જે આપે છે ઇંગ્લિશ એક્ટિવિટી એટલે કે તમારો ઇંગ્લિશ વિષય છે એમાં યુનિટ 1 એક્ટિવિટી એ એના સ્પેલિંગની ટેસ્ટ ગોઠવીએ છીએ. તમારામાંથી જેને એમ થાય કે મારે ટેસ્ટ આપી છે એ લોકો અહીં આપશે, આ ટેસ્ટ આપશે. કાંઈ નથી કરવાનું, ઓપન ક્વિઝ છે તેની ઉપર ક્લિક કરશો એટલે એ આવી જશે અને તમારે ટેસ્ટની શરૂઆત થઈ જશે. સમજી લો. હાલો, એક પછી એક આવ્યા ઊંચું જવા દે, ઊભી રહે. હા, હવે રેડી. હાલો કરો સિલેક્ટ. હા હા. તમને 1 મિનિટ મળશે. રેડી? 1 મિનિટનો તમને સમય આપશે. બસ ઊભી રહે, સમજી જા. આમ આમ. ચાલો, બેનને છે 10 પ્રશ્ન હતા, 10માંથી 10 આવ્યા છે. બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. સરસ, વેરી ગુડ. હાલો, બીજું કોઈ? શું કરવાનું ખબર છે? સ્ટાર્ટ અગેઇન કરવાનું. ઓકે, હાલો આપવા માંડો. વિચારીને જવાબ સિલેક્ટ કરજો. તમારી પાસે 1 મિનિટ હોય. એક ખોટો પડ્યો બેન. સરસ, તમારે 10માંથી 1 ખોટો પડ્યો, 9 આવ્યા. સરસ, ચાલો બેન માટે તાળીઓ પાડી દો. ચાલો આગળ જે હોય આવી જાઓ. પછી એક ભાઈઓમાંથી કોઈ આવશે. સ્ટાર્ટ અગેન કરો. હાલો, 1 ખોટો પડ્યો. ચાલો, બેનના 2 ખોટા પડ્યા. સરસ, ધ્યાન રાખજો બેન. ચાલો, તાળી પાડી દો બેન માટે. ચાલો, ભાઈઓમાંથી કોઈ એક આવશે. ચાલો, 1 ખોટો પડ્યો તમારો. એક મિનિટનો તમને સમય મળે એટલે વિચારીને જવાબ આપવાનો હો. બે ખોટા પડ્યા. 1
ચાલો ભાઈને 8 માર્ક આવ્યા. સરસ, પ્રયત્ન સારો છે. વેરી ગુડ. ચાલો તાળી પાડી દો. તમે જોયું ત્યાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં હોય અથવા તો આ પ્રકારના સ્માર્ટ બોર્ડ હોય અથવા તો કોમ્પ્યુટર લેબ હોય, ત્યાં આ પ્રકારની ટેસ્ટ આપણે બાળકો પાસે અપાવી શકીએ છીએ. હવે પછીની જે આપણી ટેસ્ટ હશે એ એક્ટિવિટી 2 ની હશે, 2 ના સ્પેલિંગની હશે. ત્યાં સુધી બધાએ સરસ મજાની તૈયારી કરવાની. રેડી? જેથી પૂરામાંથી પૂરા માર્ક બધાને આવે. સરસ, વેરી ગુડ.